ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તો, શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ શું તમને ખબર છે કે શ્રાવણમાં ઘણી વખત લોકો અજાણતા એવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે તેમની ભક્તિનું ફળ ઓછું થઈ શકે છે. શું તમે પણ શ્રાવણમાં સોમવારનું વ્રત રાખવાના છો? શું તમે પણ મહાદેવને જળાભિષેક કરવાના છો? તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આજે આપણે જાણીશું શ્રાવણમાં ભૂલથી પણ ન કરવી એવી એ 5 મહત્ત્વની ભૂલો. આપણે જાણીશું કે શ્રાવણમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, પૂજા કેવી રીતે કરવી જોઈએ, વ્રત દરમિયાન શું કરવું અને શું ટાળવું જોઈએ, અને શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે પણ વાત કરીશું. જો તમે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં જરૂર લખજો ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ. અને જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે તો વિડીયોને લાઈક કરીને અંત સુધી જરૂર જોતા રહેજો. શ્રાવણ માસનું મહત્ત્વ. ભક્તો, ગુજરાતી પંચાંગ અનુસાર વર્ષ 2026માં શ્રાવણ માસ 13 ઓગસ્ટ શરૂ થઈને 11 સપ્ટેમ્બર સુધી રહેશે. આ આખો મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે. આ સમયમાં લાખો ભક્તો સોમવારના વ્રત રાખે છે, શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે અને બિલીપત્ર ચડાવે છે, રુદ્રાક્ષ ધારણ કરે છે અને મહામૃત્યુંજય મંત્ર અથવા ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે. ધાર્મિક પરંપરા અનુસાર શ્રાવણમાં કરવામાં આવેલી ભક્તિ મનને શાંતિ આપે છે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે. પરંતુ માત્ર પૂજા કરવાથી જ બધું પૂર્ણ થઈ જતું નથી. પૂજા સાથે શુદ્ધ આચરણ, સાત્વિકતા અને સંયમ પણ એટલા જ જરૂરી છે. આ જ કારણે આપણા ઋષિમુનિઓએ શ્રાવણ માટે કેટલાક નિયમો જણાવે છે. આ નિયમો ડરાવવા માટે નથી, પરંતુ ભક્તિના માર્ગને વધુ પવિત્ર બનાવવા માટે છે. ભૂલ નંબર 1, પૂજા કરતાં પહેલાં મનને શુદ્ધ ન કરવું. ભક્તો, ઘણી વખત આપણે સવારમાં ઉતાવળમાં ઉઠીએ છીએ, ઝડપથી સ્નાન કરીએ છીએ, પૂજાની થાળી લઈએ છીએ, મંદિરે જઈએ છીએ, પણ આખો રસ્તામાં મનમાં ગુસ્સો, ચિંતા, ઈર્ષા કે કોઈ પ્રત્યેનો દ્વેષ ચાલતો રહે છે. વિચાર કરો, જો હાથ સ્વચ્છ હોય પરંતુ મન ગુસ્સાથી ભરેલું હોય તો શું સાચી ભક્તિ હોઈ શકે છે? શાસ્ત્રોમાં વારંવાર જણાવવામાં આવ્યું છે કે ભગવાનને ભૌતિક વસ્તુઓ કરતાં ભાવ વધારે પ્રિય છે. જળનો એક લોટો પણ જો નિષ્ઠાથી અર્પણ કરવામાં આવે તો તેનું મહત્ત્વ ઘણું છે, પરંતુ જો મનમાં અહંકાર, દ્વેષ કે દેખાડો હોય તો મોટી પૂજા પણ અધૂરી રહી શકે છે. એટલા માટે જ શ્રાવણમાં દરરોજ સવારે થોડો સમય ભગવાનના સ્મરણમાં બેસો. 2 મિનિટ આંખો બંધ કરીને ધીમે ધીમે 5 કે 11 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, પછી પૂજા શરૂ કરો. કારણ કે સાચી ભક્તિ શરૂઆત બહારથી નહીં, અંદરથી જ થાય છે. ભક્તો, પહેલા ભાગમાં આપણે જોયું કે શ્રાવણ માસમાં સૌથી મોટી ભૂલ છે મનને અશુદ્ધ રાખીને પૂજા કરવી. હવે ચાલો જાણીએ બીજી અને ત્રીજી એવી ભૂલો વિશે જે ઘણા લોકો અજાણતા દર વર્ષે કરે છે. ભક્તો, ભગવાન શિવને બિલ્લીપત્ર અત્યંત પ્રિય માનવામાં આવે છે, પરંતુ ઘણા લોકો ઉતાવળમાં જે બિલ્લીપત્ર મળે તે ચડાવી દે છે. ધાર્મિક પરંપરા અનુસાર બેલપત્ર અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલાં, બેલપત્ર સ્વચ્છ અને તાજું હોવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી 3 પાંદડાવાળું બિલ્લીપત્ર પસંદ કરવું. જો કોઈ પાંદડું સંપૂર્ણપણે તૂટેલું કે સડી ગયેલું હોય તો તે અર્પણ કરવાનું ટાળવું જોઈએ. બિલ્વપત્રને સ્વચ્છ પાણીથી ધોઈને શ્રદ્ધાપૂર્વક ભગવાનને અર્પણ કરવું. યાદ રાખજો, ભગવાનને બિલ્લીપત્ર સંખ્યા કરતાં ભક્તિના ભાવ વધુ પ્રિય છે. જો તમારી પાસે માત્ર એક જ બિલ્લીપત્ર હોય પણ તે નિષ્ઠાથી અર્પણ કરશો તો પણ તે ભક્તિ સ્વીકાર્ય માનવામાં આવશે. એટલે ક્યારેય દેખાડા માટે મોટી પૂજા ન કરવી. સરળતા, સાત્વિકતા અને ભક્તિ એ જ મહાદેવને પ્રિય છે. ભૂલ નંબર 3, વ્રત રાખીને પણ ક્રોધ, કડવા શબ્દો અને ઝઘડો ન છોડવો. ભક્તો, આ ભૂલ કદાચ સૌથી સામાન્ય છે,
ઘણા લોકો સોમવારનું વ્રત રાખે છે, દિવસભર ભૂખ્યા રહે છે, મંદિરે જાય છે, જાળાભિષેક કરે છે, પરંતુ ઘરે આવીને પરિવારના સભ્યો સાથે ગુસ્સો કરે છે, કડવા શબ્દો બોલે છે, નાની નાની વાતોમાં ઝઘડો કરે છે. વિચાર કરો, જો વ્રત શરીરનું હોય પણ મનમાં ક્રોધ જળવાયેલો હોય તો શું સાચી ભક્તિ, સાચી ઉપાસના પૂર્ણ કહેવાય? આપણી ધાર્મિક પરંપરા સંયમ પર ભાર મૂકે છે. સાચો ઉપવાસ માત્ર ખોરાકનો નથી પણ ખરાબ વિચારોનો પણ છે. જો શ્રાવણ દરમિયાન આપણે ખોટું બોલવાનું ઓછું કરીએ, બીજાને દુઃખ ન પહોંચાડીએ, ક્ષમા રાખીએ અને ઘરમાં પ્રેમનું વાતાવરણ બનાવીએ તો એ પણ ભગવાન શિવની ભક્તિનો એક સુંદર માર્ગ છે. યાદ રાખજો, મહાદેવને પ્રસન્ન કરવા માટે મોંઘી વસ્તુઓની જરૂર નથી. સાચું હૃદય, મીઠી વાણી અને દયાભાવ આ સૌથી મોટું અર્પણ છે. ભક્તો, આ બે નિયમો જીવનમાં ઉતારશો તો શ્રાવણની ઉપાસના વધુ અર્થપૂર્ણ બની શકે છે. ભૂલ નંબર 4, શ્રાવણમાં દેખાડા માટે પૂજા કરવી. ભક્તો, આજના સમયમાં સોશિયલ મીડિયાનો યુગ છે. ઘણા લોકો ભગવાનની ભક્તિ કરતાં વધુ પોતાની ભક્તિ બતાવવામાં રસ છે. કોઈ લાંબી રીલ બનાવે છે, કોઈ ફોટો પડાવવામાં વ્યસ્ત રહે છે, કોઈ લાઈવ આવીને પૂજા બતાવે છે. પરંતુ એક ક્ષણ માટે વિચારજો, શું ભગવાનને કેમેરો જોઈએ છે? શું મહાદેવને લાઇક્સ અને વ્યૂઝની જરૂર છે? ના, ભગવાનને તો માત્ર નિષ્કપટ ભક્તિ જ પ્રિય છે. જો તમે શાંતિથી મંદિર જઈને એક લોટો જળ અર્પણ કરો અને કોઈને ખબર પણ ન પડે તો પણ એ ભક્તિનું મૂલ્ય ભગવાનની નજરમાં ઘણું મોટું હોઈ શકે છે. શાસ્ત્રનો ભાવ એ છે કે દાન હોય કે ભક્તિ, તેમાં અહંકાર ન હોવો જોઈએ. તેથી શ્રાવણમાં શક્ય હોય તેટલી સરળતા રાખો. ભગવાનને પ્રભાવિત કરવાની જરૂર નથી, પોતાના મનને પવિત્ર બનાવવાની જરૂર છે. ભૂલ નંબર 5, જરૂરિયાતમંદની મદદ કરવી. ભક્તો, શ્રાવણ એટલે માત્ર ઉપવાસ કરવાનો મહિનો નથી, આ સેવા કરવાનો પણ મહિનો છે. ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે. તેમના જીવનમાંથી આપણે દયા, કરુણા અને સમભાવના શીખીએ છીએ. જો તમારા ઘરે કોઈ ગરીબ વ્યક્તિ આવે, કોઈ ભૂખ્યો હોય, કોઈ વૃદ્ધ મદદની જરૂર હોય, કોઈ બીમારને દવા કે ભોજનની જરૂર હોય તો તમારી શક્તિ પ્રમાણે મદદ જરૂર કરજો. સેવા હંમેશા પૈસાથી જ થાય એવું નથી. એક ગ્લાસ પાણી, એક પ્રેમભર્યો શબ્દ અથવા કોઈ દુઃખી માણસને હિંમત આપવી એ પણ સેવા જ છે. યાદ રાખજો, પૂજા અને સેવા બંને સાથે હોય ત્યારે જીવન વધુ સુંદર બને છે. એક પ્રેરણાદાયક પ્રસંગ. એક ગામમાં રઘુ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. દર વર્ષ શ્રાવણમાં તે સોમવારનું વ્રત રાખતો. તેની પાસે ન તો દૂધ હતું, ન તો મોંઘી પૂજાની સામગ્રી. દર સોમવારે તે પોતાના ખેતરની બાજુના કૂવામાંથી સ્વચ્છ પાણી ભરી લાવતો, રસ્તામાંથી 2-3 બીલીપત્ર વીણી લેતો અને ગામના નાનકડા શિવ મંદિરમાં જઈને શાંતિથી જળાભિષેક કરતો. એક દિવસ મંદિરમાંથી પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ મળ્યો. વૃદ્ધ માણસ ઘણો ભૂખ્યો હતો. રઘુ પાસે માત્ર 2 જ રોટલી હતી, એક પોતાને માટે અને એક સાંજ માટે. પરંતુ તેણે વિચાર્યું, આજે મહાદેવને પાણી ચડાવ્યું છે, હવે મહાદેવ જ મારી પરીક્ષા લઈ રહ્યા છે. એમ વિચારી તેણે પોતાની બંને રોટલી વૃદ્ધને આપી દીધી. વૃદ્ધના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેમણે આશીર્વાદ આપતા કહ્યું કે દીકરા, ભગવાન તારા ભાવથી પ્રસન્ન થાય. રઘુ શાંતિથી પોતાના ઘરે પાછો આવ્યો. તેના મનમાં કોઈ પસ્તાવો નહોતો, કારણ કે તેને લાગતું હતું કે ભગવાનને ચડાવેલા ફૂલ કરતાં કોઈ ભૂખ્યાને આપેલું ભોજન વધુ પવિત્ર હોઈ શકે છે. ભક્તો, આ પ્રસંગ આપણને શીખવે છે કે શ્રાવણમાં માત્ર વિધિ જ નહીં પણ દયા, સેવા અને સારા સંસ્કારો પણ એટલા જ મહત્ત્વના છે. ભાગ 4. ઓમ નમઃ શિવાય. હવે સમય છે એ પવિત્ર કથા સાંભળવાનો, જેના કારણે શ્રાવણ માસમાં ભગવાન શિવને સૌથી પ્રિય માનવામાં આવે છે. આ કથા માત્ર પૌરાણિક પ્રસંગ નથી પણ ત્યાગ, કરુણા અને સમગ્ર સૃષ્ટિ માટે પોતાનું સર્વોચ્ચ અર્પણ કરવાની પ્રેરણા છે. સમુદ્ર મંથનની પવિત્ર કથા. સતયુગમાં એક સમય એવો આવ્યો કે દેવતાઓનું તેજ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું.
અસુરો વધુ શક્તિશાળી બનતા ગયા, ત્યારે ભગવાન વિષ્ણુએ દેવો અને અસુરોને સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરવાની સલાહ આપી. મંદરાચળ પર્વતને મંથનદંડ બનાવવામાં આવ્યો અને વાસુકી નાગને દોરી બનાવવામાં આવ્યા. દેવો એક બાજુ, અસુરો બીજી બાજુ, અને શરૂ થયું મહાસમુદ્ર મંથન. મંથન દરમિયાન અનેક દિવ્ય રત્નો બહાર આવ્યા, પરંતુ અચાનક સમગ્ર બ્રહ્માંડને ભસ્મ કરી શકે એવું ભયંકર હળાહર વિષ એટલે કે ઝહેર બહાર આવ્યું. એટલું પ્રચંડ વિષ હતું કે દેવો પણ ગભરાઈ ગયા. અસુરો પણ ભાગવા લાગ્યા. ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. કોઈ પાસે તેનો કોઈ ઉપાય નહોતો. ત્યારે બધા દેવો ભગવાન શિવ પાસે પહોંચ્યા. મહાદેવ સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે કોઈ વિચાર કર્યા વગર એ વિષ પોતાના હાથે લીધું અને પી ગયા. માતા પાર્વતીએ તરત જ ભગવાન શિવનો કંઠ પકડી લીધો, જેથી વિષ તેમના શરીરમાં ન ફેલાય. વિષ ગળામાં જ રોકાઈ ગયું. એટલા માટે જ ભગવાન શિવનું એક નામ નીલકંઠ પડ્યું. આ કથા આપણને શીખવે છે કે મહાન વ્યક્તિ પોતાની સુખ સગવડ માટે નહીં પણ બીજાના કલ્યાણ માટે જીવે છે. શ્રાવણનો સાચો સંદેશ. ભક્તો, શ્રાવણનો અર્થ માત્ર ઉપવાસ નથી, માત્ર મંદિરે જવું પણ નથી, માત્ર જળાભિષેક કરવો પણ નથી. શ્રાવણનો સાચો અર્થ છે પોતાના જીવનમાંથી ક્રોધ ઓછો કરવો, અહંકાર છોડવો, ખોટું બોલવાનું છોડવું, માતા પિતાનો આદર કરવો, જરૂરિયાતમંદની મદદ કરવી અને રોજ થોડો સમય ભગવાનના સ્મરણમાં પસાર કરવો. જો આટલું પણ આપણે જીવનમાં ઉતારી લઈએ તો શ્રાવણ માસ ખરેખર સફળ બની શકે છે. અંતિમ પ્રાર્થના. વિડીયો પૂર્ણ કરતાં પહેલાં બધા મળીને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે હે ભોળાનાથ, અમારા પાસેથી જાણીને કે અજાણીને થયેલી ભૂલને ક્ષમા કરજો. અમારા પરિવારમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સદબુદ્ધિ આપજો. અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપજો. અમારા મનમાંથી અહંકાર, ક્રોધ અને દ્વેષ દૂર કરજો અને તમારી ભક્તિમાં હંમેશા સ્થિર રાખજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય. અને ભગવાન શિવના આવા જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ ફરી એકવાર નવા આધ્યાત્મિક વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.